નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે ઘરમાં જ રહેલી વસ્તુથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળતાથી બની જાય તેવા બે પ્રકારના નાસ્તા બનાવશું। તો વિડીયો ગમતો હોય તો તેને લાઇક શેર જરૂરથી કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા તેના માટે આપણે ગેસ ઉપર સૌથી પહેલાં એક પેન રાખી લઈશું। તેમાં આપણે એક નાની ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે। જીરું સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે અહીંયા 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં આપણે એડ કરી દેવાના છે। મરચાંને આપણે ઝીણા સમારવાના છે। બંને વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે આપણે। અને ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલા સફેદ તલ આપણે નાખી દેવાના છે। તલ નાખવાથી નાસ્તો એકદમ ટેસ્ટી અને તેની લુકિંગ પણ ખૂબ જ સરસ આવે છે। તલને પણ આપણે સાંતળી લેવાના છે અને ત્યાર પછી તેમાં અડધો કપ આપણે પાણી એડ કરી દેવાનું છે। તો અહીંયા મેં અડધો કપ પાણી તેમાં એડ કરી દીધો છે અને હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે અડધી ચમચી તેમાં ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દેવાનો છે અને 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર તેમાં એડ કરી દઈશું। મરચું તમે તમારી ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો કે વધારી શકો છો। તો હવે આપણે મસાલા નાખીને સારી રીતે પાણીને મિક્સ કરી લેવાનો છે અને તેને પાણીને સરસ રીતે આપણે ઉકળવા દેવાનો છે આ રીતે। અને તેમાં એક બોઇલ આવી જાય એટલે અહીંયા મેં 1 કપ જેટલો સૂજી એટલે કે રવો લઈ લીધો છે ઝીણો, તે આપણે તેમાં એડ કરી દેવાનો છે। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે। તો આપણે સૂજીને સરસ રીતે એમાં કૂક કરી શકાય અને તેને જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીને સરસ રીતે કૂક કરી લેવાની છે સૂજીને। તો આ રીતે તમે ચમચાની મદદથી પ્રેસ કરતા જઈને તેને સરસ હલાવતા જઈશું એટલે કે એમાં ગાંઠો ન પડે અને એકદમ સ્મૂથ તેનો જે ડો છે તે રેડી થઈ જાય। તો બહુ જ જલ્દીથી સૂજી જે છે એ ઘટ્ટ થવા માંડે છે, તો આપણે તેને સારી રીતે હલાવતા રહીને તેને એકદમ ડોના ફોર્મમાં આપણે આવે ત્યાં સુધી આ રીતે કૂક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો સૂજી એકદમ સારી રીતે ઘટ્ટ થઈ ગઈ છે અને આપણે તેને સરસ રીતે કૂક કરી લીધી છે આ રીતે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને 1 થી 1 મિનિટ માટે આ રીતે ઢાંકી દઈશું એટલે તેમાં વરાળમાં સરસ રીતે સૂજી એકદમ સોફ્ટ થઈ જાય। અને ત્યાર પછી આપણે તેને આ રીતે નીચે ઉતારીને એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લેવાની છે અને હલકી સૂજી થોડીક ઠંડી થઈ જાય, વધારે નહીં, થોડીક ઠંડી કરીને આપણે અહીંયા એક બાફેલું બટેકું લઈ લીધું છે મોટું, તે આપણે તેમાં આ રીતે ખમણીને નાખી દેવાનું છે બટેકાને બાફેલા। તો અહીંયા આપણે કાચા બટેકાનો ઉપયોગ નથી કર્યો, બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે। તમારું બટેકું નાનું હોય તો તમે 2 પણ લઈ શકો છો। તો અહીંયા મેં એક બટેકાને ખમણીને એડ કરી દીધો છે અને હવે એમાં આપણે લીલા ધાણા અને થોડુંક મીઠું એડ કરી દઈશું। બટેકાનું પ્રમાણનું આપણે મીઠું એડ કરી દેવાનું છે અને ઝીણા સમારેલા ધાણા પણ આપણે એડ કરી દેવાના છે તેમાં। અને હવે આપણે સૂજીની સાથે બટેકાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। તો આ પ્રોસેસ જ્યારે સૂજી થોડીક ગરમ રહે ત્યારે જ આપણે કરી લેવાની એટલે સારી રીતે મિક્સ થઈ જાય અને એમાં ગાંઠો પણ ના પડે। તો આ રીતે આપણે તેનો એક ડો બનાવીને આ રીતે સરસ રેડી કરી લેવાનું છે એકદમ સ્મૂથ। અને હવે આપણે હાથોને ગ્રીસ કરી લઈશું એટલે એમાં ચોંટે નહીં અને આપણો નાસ્તો હવે રેડી કરી લઈશું। હવે આપણે તેમાંથી એક મોટો લુઓ લઈ લેવાનો છે આ રીતે, જેમ આપણે રોટલી માટે લઈએ છીએ એવી જ રીતે પણ મોટો લેવાનો છે અને તેને સરસ સ્મૂથ કરી લઈશું આ રીતે મસળીને। અને પછી આ રીતે આપણે આની ઉપર રાખીને હાથોથી આ રીતે તેને રોલ કરી લઈશું। તમે જોઈ શકો છો એ જ રીતે આપણે તેને સરસ રીતે બંને બાજુથી રોલ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેને ટ્રાયેંગલ શેપમાં રેડી કરવાનું છે। તો સૂજી આપણી સોફ્ટ છે એટલે બહુ જ ઇઝીલી તેને શેપ આપણે આપી શકાય છે આ રીતે ટ્રાયેંગલ શેપમાં। તમે જોઈ શકો છો એ જ રીતે હું તેને રેડી કરી લઈશ। તો આ રીતે ખૂબ જ સરળતાથી નાસ્તો બની જાય છે અને સહેલાઈથી બની જાય છે। તો બધી બાજુથી તમે જોઈ શકો છો તેને ટ્રાયેંગલ શેપ આપીને રેડી કરી લીધો છે અને હવે આપણે એક નાઇફથી તેને કટ કરી લેવાના છે, તેના પીસેસ કરી લઈશું આ રીતે। તો સરસ ટ્રાયેંગલ શેપમાં તેના પીસેસ રેડી થઈ ગયા છે।
તો તમે આ રીતે નાસ્તો બનાવીને બાળકો માટે વેકેશનમાં રેડી કરી શકો છો અને તેને 1 અઠવાડિયા સુધી આપણે ખાઈ શકાય છે, ખરાબ પણ નથી થતો. તો આ રીતે આપણે તેના પીસીસ રેડી કરી લીધા છે અને હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ સારો તેનો શેપ આવ્યો છે. તો તમે આ નાસ્તાને ચોક્કસ એકવાર બનાવજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને મારી રેસિપીસ કેવી લાગે છે. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો હવે આપણે એક પ્રકારનો નાસ્તો બનાવી લીધો છે અને જે આપણે બચેલો સૂજીનો જે મિક્સચર છે તેને આપણે આ રીતે ફરીથી રોલ કરી લેવાનો છે અને તેને બીજે શેપમાં આપણે રેડી કરી લેવાનો છે. આ પણ ખૂબ જ સહેલાઈથી બની જાય છે. તમે જોઈ શકો છો આપણે આ રીતે તેને કટ કરી લઈશું. અને અંદરથી ફ્રાય પણ ખૂબ જ સારી રીતે થઈ જાય છે, કાચો નથી રહેતો આ નાસ્તો. તો અહીંયા તમે તમારા કોઈ મનપસંદ શેપમાં પણ તમે તેને રેડી કરી શકો છો. મેં તેને આ રીતે સિલિન્ડર શેપમાં રેડી કરી લીધો છે. આ રીતે કટિંગ કરી લીધા પછી તેને આપણે હાથમાં લઈને આ રીતે થોડોક સરખો કરી લઈશું. તેના એકદમ નાના નાના બોલ્સ જેવા બનાવી લેવાના છે. તો ખૂબ જ સરળતાથી આપણે આ નાસ્તો બનાવી શકાય છે અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લેવાનું છે. તો જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો તેને લાઇક શેર જરૂરથી કરી આપજો. તો આ જ રીતે મેં અહીંયા બંને નાસ્તાને રેડી કરી લીધા છે. હવે આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તેના માટે આપણે અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ તેલમાં આપણે બંને નાસ્તાને એક એક કરીને ફ્રાય કરી લેવાનો છે. તો આ નાસ્તાને આપણે ગરમ તેલમાં સરસ તેલ ગરમ કરીને નાખવાનો છે, કેમ કે સૂજીને આપણે ઓલરેડી સારી રીતે કૂક કરી લીધી છે. એટલે આપણે અંદરથી જરાય કાચો નથી રહેતો નાસ્તો, એકદમ સારી રીતે શેકાઈ જાય છે. તો તેને તમે આ રીતે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી શકો છો. એક તરફથી જ્યારે સારી રીતે એક બાજુથી શેકાઈ જશે પછી આપણે તેને આ રીતે ફ્લિપ કરતા જઈશું. ખૂબ જ જલ્દીથી તેમાં કલર પણ આવી જાય છે અને સરળતાથી ફ્રાય થઈ જાય છે. સમય પણ વધારે નથી લાગતો અને મહેનત પણ ખૂબ જ ઓછી લાગે છે આ નાસ્તો બનાવવામાં. તો તમે આ રીતે આ નાસ્તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ નાસ્તામાં સરસ કલર આવી ગયો છે. આ રીતે એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે. અને હવે આ રીતે સરસ કલર આવી જાય આપણે તેને પ્લેટમાં લઈ લેવાનો છે અને બીજો નાસ્તો પણ આ જ રીતથી આપણે રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી બન્યો છે અને ખૂબ જ સરસ તેની લુકિંગ આવી છે. તો વેકેશન માટે આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. હવે આપણે બીજી પ્રકારનો નાસ્તો પણ આ જ રીતે ગરમ તેલમાં ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા મેં નાસ્તાના બધા જ પીસીસ તેલમાં એડ કરી દીધા છે અને તેને પણ આપણે મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીને આપણે ફ્રાય કરી લઈશું. તો આ નાસ્તો પણ આપણે તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધો છે. સરસ કલર આવી ગયો છે અને હવે આપણે આ નાસ્તાને પણ એક પ્લેટમાં લઈ લેવાનો છે. તો અહીંયા મેં બંને નાસ્તા રેડી કરી લીધા છે. ખૂબ જ ટેસ્ટી અને ચટપટો આપણો નાસ્તો એકદમ રેડી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. બંને નાસ્તા ખૂબ જ સરસ લાગે છે અને ઘરના જ સામાનથી તમે જોયું કે આપણે આ નાસ્તો બનાવીને રેડી કર્યો છે. એકદમ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં નાસ્તો બનાવી શકાય છે. તો તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને બતાવજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.